નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો વર્ષ 2025નું નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને સરકાર દ્વારા હવે ભરતીનું કેલેન્ડર પર ઓપન કરી દેવામાં આવ્યું છે. વર્ષની સૌથી મોટી ભરતી અને પહેલી ભરતી જે છે તે બહાર પાડી દેવામાં આવી છે, જેમાં ગુજરાતમાં સહિત દેશભરના વિવિધ રાજ્યોમાં પોસ્ટ વિભાગમાં જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની કુલ 25,200 જગ્યાઓ માટે સરકાર દ્વારા જે છે તે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે જીડીએસની 25,000 જે પોસ્ટ છે તેના માટે મિત્રો ક્યારથી ઓનલાઈન અરજી કરી શકાશે, કોણ કરી શકશે અરજી, શું મળશે પગાર અને ગુજરાતમાં કેટલી જગ્યા હોઈ શકે છે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા નવીન ભરતીઓના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગ્રામીણ ડાક સેવકની કુલ 25,000 કરતાં વધારે પોસ્ટ માટે બમ્પર વેકેન્સી બહાર પડી છે. તેના માટે મિત્રો કેટલો પગાર આપવામાં આવશે, સાથે શું છે મિત્રો આ ભરતી વિશે તમામ માહિતી જાણીએ. તો ભારત સરકારે ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસની કુલ 25,200 જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે અને આગામી 3 માર્ચથી લઈ અને 28 માર્ચ 2025 સુધી આના માટે મિત્રો ઓનલાઈન અરજીઓ કરી શકાશે. ભારત સરકારે ગ્રામીણ ડાક સેવકની જે જગ્યાઓ છે 25,200 તેના માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે ઉમેદવારો સરકારી નોકરીની શોધમાં છે તેમના માટે આ ભરતી એક સુવર્ણ તક છે. તેમજ જેઓ પોસ્ટલ વિભાગમાં તેમની કારકિર્દી શરૂ કરવા માગે છે તેમને જણાવી દઈએ કે આ ભરતીમાં પસંદગી મેરિટના આધારિત હશે, કે એટલે કે કોઈપણ જાતની પરીક્ષા લેવામાં નહીં આવે. ફક્ત અને ફક્ત જે શૈક્ષણિક લાયકાત છે તેના ગુણના આધારે જે છે તે મેરિટના આધારે ભરતી કરવામાં આવશે. એટલે કે તેમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. ઉમેદવારોની પસંદગી તેમની શૈક્ષણિક લાયકાતના આધારે કરવામાં આવશે. પાત્ર ઉમેદવારો 3 માર્ચ 2025થી લઈ અને 28 માર્ચ 2025 સુધી અરજી કરી શકે છે. મુખ્ય વિગતોની વાત કરીએ તો પોસ્ટનું નામ છે ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ. પોસ્ટની સંખ્યાઓ છે 25,200. દેશભરમાં પસંદગી પ્રક્રિયા મેરિટ આધારિત, કોઈ પરીક્ષા નહીં. લેખિત પર અરજી શરૂ કરવાની તારીખ 3 માર્ચ 2025. અરજી કરવાની છેલ્લી તારીખ 28 માર્ચ 2025 હોઈ શકે છે. પગાર 10,000થી લઈ અને 29,380 રૂપિયા પ્રતિ મહિને મળશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જીડીએસમાં ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. એટલે કે ગ્રામીણ ડાક સેવકમાં જે ભરતી છે તેના માટે મેટ્રિક પાસ એટલે કે એસએસસી પાસ ઉમેદવારો એપ્લિકેશન કરી શકે છે. મિત્રો એસએસસીમાં જે ટકાવારી છે તેના આધારે મિત્રો ઉચ્ચ ટકાવારી ધરાવતા ઉમેદવારોને મિત્રો નોકરી આપવામાં આવી છે. એટલે કે જેમણે એસએસસીમાં 90% ઉપર માર્ક્સ મેળવ્યા હોય તેવા ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે નોકરીની. વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ ના હોવી જોઈએ. આરક્ષિત શ્રેણીઓ જેવી કે એસસી, એસટી, પીડબ્લ્યુડી અને ઓબીસી તમામ કેટેગરીઓ માટે સરકારના નીતિ નિયમો મુજબ જે છે તે ઉંમરમાં છૂટછાટ મળી શકે છે. અન્ય લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોને સ્થાનિક વિસ્તારનું જ્ઞાન અને ટપાલ વિભાગને લગતી કામોની સમજ હોવી જોઈએ. આ ઉપરાંત ઉમેદવારોને કોમ્પ્યુટર ઓપરેશનનું જ્ઞાન હોવું જરૂરી છે અને કોમ્પ્યુટર તાલીમનું પ્રમાણપત્ર પણ અનિવાર્ય છે. અરજી પ્રક્રિયાની વાત કરીએ તો ઉમેદવારો ટપાલની અધિકૃત વેબસાઇટ ઇન્ડિયા પોસ્ટ GDS online.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખાસ મિત્રો નોંધી લેશો, ઇન્ડિયા પોસ્ટ GDS online.gov.in આ જે છે તે મિત્રો વેબસાઇટ છે તેના પર જઈને તમારે અરજી 3 માર્ચથી લઈને 28 માર્ચ સુધીમાં રજૂ કરવાની રહેશે. સામાન્ય ઓબીસી EWS ઉમેદવારો પાસે 100 રૂપિયા, જ્યારે એસસી, એસટી, મહિલા અને પીડબ્લ્યુ ઉમેદવારો માટે કોઈપણ જાતની ફી લેવામાં નહીં આવે. વધુ માહિતી માટે તમારે સત્તાવાર વેબસાઇટ ઇન્ડિયા પોસ્ટ GDS online.gov.in પર જઈને અરજી કરવાની રહેશે. આમ 25,200 કરતાં વધારે જગ્યાઓ માટે દેશભરમાં જે છે તે મિત્રો ગ્રામીણ ડાક સેવકની ભરતી વર્ષ 2025માં આવી રહી છે. આપ સૌને જણાવી દઈએ કે ગુજરાતમાં પણ મિત્રો લગભગ 700થી 800 જગ્યાઓની જીડીએસની જે ખાલી જગ્યાઓ છે તેમાં ભરતી થશે. દર વર્ષે જીડીએસમાં મિત્રો ઉમેદવારો જે છે તે લાગતા હોય છે, પરંતુ વધુ મેરિટવાળા ઉમેદવારો લાગતા હોય છે અને તેઓ નવી ભરતીમાં અથવા તો કોઈ બીજી જગ્યાએ સારી જગ્યાએ નોકરી લાગતા આ જગ્યાઓ દર વર્ષે ખાલી પડે છે. આમ પોસ્ટ વિભાગને દર વર્ષે આ મેટ્રિક જે છે તે મેરિટ આધારિત ભરતી જે છે તે રજૂ કરવી પડશે. આમ વર્ષ 2025માં શરૂઆતમાં જ 25,200નું જાહેરનામું જે છે તે પોસ્ટ વિભાગમાં ભરતીનું બહાર પડી ગયું છે. જય હિન્દ, અસ્તુ.